આજે છે ડે 2 ઇન ભાવનગર. સો હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. જે હતી મારા ફોઈના ફ્રેન્ડની સગાઈ, તો અમે રેડી થઈ પહોંચી ગયા સગાઈમાં ને પછી જમીને આવતા રહ્યા ઘરે આવી ફ્રેશ થઈ થોડીક વાર ટીવી જોયું ને 2 ઘડી સૂઈ ગયા. પછી ઉઠીને તો કાકાએ કીધું કે ચલો ક્રિકેટ રમવા જઈએ, તો એમની જોડે થોડીક વાર ક્રિકેટ રમી. ક્રિકેટમાં વિકેટ કીપર કોઈ હતું નહીં એટલે મારે જ બોલ લેવા જવું પડતું હતું. પછી કંઈ નહીં, 2 બોલ રમ્યા પછી હું આઉટ થઈ ગઈ, કેમ કે આપણે બેટ્સમેન નથી, આપણે બોલર છે. પછી કાકાને વારો આપી દીધો, પણ એ તો એવા બેટ્સમેન હતા કે આઉટ જ નહોતા થતા. પછી છેલ્લે કાંઈ નહીં, એમને ટપ્પી કેચ કરીને આઉટ કરી દીધા. હવે એકબીજાને બોલ નાખીને અમે બી થાકી ગયા, તો નક્કી કર્યું શું કરવું છે. રમતા અમને થઈ ગયા હતા 7:30, એટલે અમને જમવાનો બોલાવો બી આવી ગયો ને મેનુ હતું ભૂંગળા બટેકા, જે બધા એન્જોય કર્યું. ને જમી પરવારી કાકાને થોડો મેથ્સમાં ડાઉટ હતો, તેમને શીખવાડ્યું. એક બાજુ કાકા ભણતા હતા અને દાદી મોબાઈલ જોતા હતા, વચ્ચે હું ભરાઈ ગઈ હતી. ત્યાં મારા બીજા કાકા મધમાખીની લવ બાઈટ લઈને આવ્યા. પછી બહાર ગયા તો માર્શલ દાદાની આજુબાજુ ફરતું હતું. તો મેં એકવાર એના માથે હાથ ફેરવો એટલે પતી ગયું. છેક તમારા બેડ સુધી આવશે ને તમને કહેશે મને મસાજ કર દે. દાદીને પસંદ નથી કે કૂતરા બેડ પાસે આવે, તો દાદી એને ભગાડતા હતા. મેં એને છેલ્લો વાલ કરીને મોકલી દીધો. આજના માટે આટલું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.